મજામાં? મારે એક મૂંઝવણ છે. શું હતું બોલો ને બેન. મારે છે ને આ નેન્સી 3 વર્ષની છે, પણ હવે પ્રાઇવેટમાં મૂકવામાં તકલીફ છે. શું? મોંઘી દાઢ ફી છે, વાનના ભાડા છે, લેવા મૂકવાની તકલીફ છે, તો હવે કરવું શું? કાંઈ નહીં, આપણા ઘરના આંગણે જ સરસ મજાની આંગણવાડી છે. બાળક રમતા રમતા શીખે, ભણે, બધુંય કરે. તમને એવું લાગે તો ચાલો તમે જ રૂબરૂ જોઈ લો. ચાલો મારી સાથે, હું તમને આંગણવાડી બતાવું. ચાલો મૂલ્ય સરકાર તરફથી બાળકને 2 યુનિફોર્મ આપવામાં આવે છે. પછી બાળકોને ભણવા માટે આવી સરસ મજાની પ્રી સ્કૂલ કિટ એટલે કે બાળકોને ભણવાની ચોપડીઓ આપવામાં આવે છે. તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય સારો, એના માટે અમારે આ વિકાસ ભરવાના હોય છે. એટલે બાળકનો વિકાસ પણ અહીંયા કરવામાં આવે છે. જો તમે આ બધુંય, અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એના માટે જો આવી બધી ચોપડીઓ, વાર્તાની ચોપડી, બધું જ અહીંયા આપવામાં આવે છે. અને આ બધી જ વસ્તુ વિનામૂલ્યે સરકાર દ્વારા નાના નાના ભૂલકાને આપવામાં આવે છે. તેમજ બાળકોને 2 વખત અહીંયા નાસ્તા આપવામાં આવે છે, જેથી બાળકનો પૂરો વિકાસ થાય. અને તેમજ અહીંયા બાળકોની આ પોર્ટફોલિયો પણ બનાવવામાં આવે છે. જો અને આ બધા રમકડાઓ બાળકોને દેવામાં આવે છે. હારે અમે